ઓય મિત્રો આમ તો કાક થઈ ગયું હજી 5 જ વાગ્યા છે. ગુડ મોર્નિંગ, કેમ છો કલો? સ્વાગત છે ફરી વખત મારા નવા બ્લોગમાં. આજે જવાનું છે ગાડી, અત્યારે જવાનું વાર છે, હજી લાટ વાર છે. જો આવે તો કાલે ઘોડે લબડાવે, નહીં તો સારું. કાલ કાઢવાના હતા પણ આજે પાછું સિચ્યુએશન ને શેડ્યુલ ફરી ગયું અને આજે કાઢવાના છે. તો ચાલો કન્ટિન્યુ જોડાઈ રહ્યો. તો ગાઈસ અત્યારે વાગે છે 9, 9:30 ને એડિટિંગ બેડિટિંગ બધું મેં કમ્પ્લીટ કરી નાખ્યું છે. વિડીયો અપલોડ હતો કરી નાખ્યું છે. શેડ્યુલ આવે છે યુટ્યુબમાં ટાઈમનું અને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. 2-2.5 કલાક તો બચું છું બધું કમ્પ્લીટ. અને પછી મેં શું કર્યું ખબર? ફ્રી ફાયર ડાઉનલોડ. ટાઈમ ન જાય શું કરવાનું? હવે આ જ કરવાનું. ફ્રી ફાયર રમશું, બહુ નહીં રમવાની, માપસર થોડીક રમવાની, બહુ નહીં રમવાની, જરી ટાઈમ ન થાય, કંટાળો આવે ને તો ચાલો કન્ટિન્યુ જોડાઈ રહ્યો. અને ઘઉં કાઢવાના તમને ખબર જ છે. તો ગાઈસ અત્યારે મારે જવાનું છે વાડી. કટર ન થતું પણ બીજું એક કામ છે. ચાલો હું સાતો આવું. તો ગાઈસ જે ગાડી છે કાંઈ ના ઘટે આમ તો માણ હાલે ઘટતા માટી જાય બધું ઘટતી જાય. મૂકવા એવો હતો કાકા મને ઘરે મેલી જાય, મેલડી મારે છે ત્યાં જાઉં છું. તો આવું બધું છે. અચાનક વાડી આવું થયું મારે. તો આમ જેમ છોડાવું તો ગેર પડતા નથી, ગેરની ગાડી હેઠી પડી. તમે આને પહેલાંનો બ્લોગ એ તમને ખબર છે આમાં શું પ્રોબ્લેમ છે ને. ચાલો કન્ટિન્યુ જોડાઈ દો. અત્યારે 2 પગ આમ ઉપર લઈને હાંકવાની ગાડી કન્ટિન્યુ. તો ગઈ વાડિયાથી હવે ઘેરે હવે જવાનું છે જમવા. ક્યાંય જવાનું, ઘેરે જમવાનું. દુકાને ગયો તો કામ હતું નેમનું પૂરું ટપકાઈ ગયું. બતાવી લો જાવ ઘર બાજુ ને જમી લઉં. જમીન એક જગ્યાએ જવાનું નીકળી જાય, પગારા જવાનું. ચાલો કન્ટિન્યુ. કામ થઈ ગયું છે બધું પૂરું. હવે છતાં કોઈ ઘર બાજુ કાળ કઢવી લીધું ને બિલ ભરાઈ ગયું છે. બસ 2 જ કામ હતા, થઈ ગયું કમ્પ્લેટ. ખટરટક રહ્યા. તો ગાઈસ અહીંયા તૈયારી હાલે છે. કાંક રામ ઉત્સવ કાંક આવે છે એની જોઈ શકો છો તમે. પગારામાં તૈયારી હાલે છે. ગાઈસ રામ ઉત્સવ, રામ જન્મોત્સવ આવે છે ને એટલા માટે તૈયારી હાલે બધી પગારા. તો ગાઈસ ઘરે વહી ગયા હતા પણ પાછો આવ્યો પેટ્રોલ પુરાવા. કેમ કે ઓલા પેટ્રોલ પંપે હતું નહીં પેટ્રોલ. ગાઈસ અત્યારે વાગ્યા છે 3 અને બગારાથી તમે ભાવ પહેલાંના વી આવે છે. અડધી કલાક હું દોઢ વાગે 1 વાગે વી આવીશું. મેં ક્યાં બધું ખાધું પીધું ને મોજ કરીને ફ્રી ફાયર રમી ડાઉનલોડ કરી છે ને તો એ રમી. અત્યારે હું જાઉં છું દુકાને. શું છે નું હાથમાં એવું ફૂલડું છે ફૂલડું. ચાલો કન્ટિન્યુ જોડાઈ રહ્યો. રીલ શૂટ કરવાની છે, બનાવી છે, સ્ક્રિપ્ટ લખી છે પાછી તમારા ભાઈ. ગાઈસ ક્રિકેટ રમવાનો પ્લાન કર્યો હતો અમે, પછી યાદ આવ્યું દડો જ નથી. દડો છે જ નહીં, શું મળે? મોદીનું કાંક કર્યું, મોદી ભાઈ દડો છે, વહેલાભાઈ દડો છે, ત્યાં જાય ધોકા મારવી ન દે ને તો દડો લેવાનો થાય છે. હાલો કન્ટિન્યુ. તો ગાઈસ આવી ગયા 2 દડા રમવા. હે જો હા રમી હાલે. દાબોડી હાથે તને આવડ કરું તો તા. ઓહો ચાલો કન્ટિન્યુ જોડાઈ દો. એવો પાછો આવ જાવ. લઈ લ્યો. અરે ટપ્યો એક હાથે. वो अलग ही लेवल का बंदा था. आउट દડો હલવાઈ ગયા મિત્રો. આરામ શોટમાં मतलब वो अलग ही लेवल का बंदा था, हलवाई गयो. मतलब वो अलग ही लेवल का बंदा था. फाइनली निकली गयो. असल से बैठा दिमाग डोबू गांगरू.
હું ફિલ્ડિંગ નથી ભરતો એટલે લ્યો આઉટ આઉટ યા ક્લીન બોર્ડ આ ભાઈ હાથમાં દડો વાગી ગયો મિત્ર रुक तेरे को बताता रुक अंदर खोपड़ी तो खा दे बड़ा वो खाना स्वयं મિયાઉ नहीं मतलब वो अलग ही लेवल का આઉટ આઉટ વિડીયો બની ગયો સીધો આઉટ થઈ ગયો સારું રાખ્યો તો સારું હતું ગાય મારો દા આવી ગયો છે ને પબ્લિક જોવા આવી છે આમ જો સ્ટેડિયમ આખું ભરાઈ ગયું છે આ બાજુ જો ઓલી બાજુ આ બાજુ ધકરા માણસો છે આ મારી બેટિંગ બધા જો તો ગાય ખેતરમાં આવી ગયા ને તડકો છે ને હસોડ આમ જો નજારો જો હાથ રમવાની બહુ મજા આવવાની પાકા જીકી તો ગાય દડો ફાટી ગયો તો પાછો એક દડો લેવા ગયા છે શું કરવું યાર કેમ છે સાહિદભાઈ નો હોય अरे कहना क्या चाहते हो વીજળીના ધડાકા ભડાકા થાય છે તો આમ જો દા લેવાનું થાય છે કે સિવાય જવાનું નથી થતું મિત્રો દા તો લેવાનું થાય છે દોડો વહી ગયો પાળા માથે ફોર મેરી તમારે ભાઈ આમ જો તો મિત્રો સારું થઈ ગયું ધીમે ધીમે ઘણું ગયા અમારે કાઢવાનું બાકી હતા ગયા ઓય મિત્રો આમ તો કાંઈક થઈ ગયું હજી 5 જ વાગ્યા છે તો મિત્રો બહાર કાંઈક વાવાઝોડું આવી ગયું છે આમ જો ધૂળ ધૂળ આખું આમ પૂરું થઈ ગયું ભરાઈ ગયું આખું કોને ખબર હજી ચાલુ છે વાવાઝોડું મેં તો જો કમડ બમડ બંધ કરી દીધું છે બધું કોને ખબર વાવાઝોડું ક્યાં મેં કીધું વરસાદ આવી છે પણ આ વાવાઝોડું કંઈ દેખાતું જ નથી તો ગાઈ જો આ શું છે કે ટપો મને નથી પડતો આ શું આવ્યું તો ગાઈ રૂમાલ બહાર લીધો કેમ છે જે પડી ગઈ હતી એવું તો બંધ થઈ ગયું એટલે બાંધો પડ્યું ને હવે કાંક આમ શાંત થયું છે કાબોચા બપોચા ભરી દીધા છે તો આજનો બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી નાખજો બાકી મળ્યા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો પાછા